विद्यार्थी मित्रों सुप्रभात। 5 अब विषय गुजराती विद्यार्थी मित्रों तथा वालियों ने हैप्पी दिवाली, हैप्पी न्यू ईयर। विद्यार्थी मित्रों अपने बीजा सत्र गुजराती पाठ 8 चरणों में तो एक उर्मी गीत है चरणों में અને એના લેખક છે યોસેફ મેકવાન। આ કાર્યમાં ઉઘડતા પ્રભાત એટલે કે સવાર વેલાને કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે। કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી પાઠ્યપુસ્તક પાના નંબર 44 ઉપર પાઠ 8 ચરણોમાં બધા ખોલો। ઉગમણે આત્મા રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ। હવે ઉગતા સૂર્ય જે આપણો પૂર્વ દિશામાં ઉગે છે એ આકાશમાં રંગ રેલાય છે અને મારા ચરણોમાં એટલે મારા પગમાં ચાલવાનો બહુ જ ઉમંગ આવે છે। ઉમંગ એટલે ઉત્સાહ, આનંદ આવે છે। પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન। ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન कल्पना ने दूर सरी जाऊं एनी संग चरणों में चालवानो उछळे उमंग। હવે આ જે સુંદર સવાર છે મને ચાલવાનો બહુ જ ઉત્સાહ થાય છે, ઉમંગ થાય છે। ત્યારે પંખીઓની પાંખમાં તેમજ એમની નાજુક નાની ચાંચોમાં વગડા એટલે જંગલ અને ઝરણાના ગાન જ્યારે લહેરાય છે, પંખી કલ્પો અવાજ સુંદર ગીત ગાય છે અને જ્યારે વહેલી સવારમાં જોડો થતા ચારે બાજુના પહાડ નદી તેમજ મેદાન આપણને નજરે પડે છે ને એમને જોતા જ આપણે કલ્પનાના આધારે હું એમની પાસે સરી જાઉં છું, એની પાસે પહોંચી જાઉં છું। ત્યારે મારા ચરણોમાં ચાલવાનો બહુ ઉત્સાહ વધી જાય છે। દૂર અને પાસમાં લીલેરે ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર। ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર मन एमां लोटे मारी छलंग चरणों में चालवानो उछळे उमंग। विद्यार्थी मित्रों जेम जेम वहेली सवारनो अंजवाळो फैलायतो जशे एम आपणने बधुं ज नजरे पड़तुं जाय छे। पहाड़ नदी वृक्ष दूरना एमां जे લીલુંછમ घास होय छे અને ધરતીની સોડમ એટલે સુગંધ આપણે પીને જ્યારે ચકચૂર થઈ જઈએ અને જ્યારે મંદ મંદ પવન વાયરો વાય છે ત્યારે ઘાસ તેમજ પાગડા પર પડેલા ઝાકળમાં સૂર્યના કિરણો એટલા સુંદર લાગે છે કે જાણે નીચે મોતી વિખરાયેલા પડ્યા હોય અને એના જે સવારની પરના મૃદુ મૃદુ જે ધીરું ધીરું આપણને સૂર જે રહેલા હોય આપણને સંગીત જેવો લાગે છે। આ દૃશ્ય જોઈ અને મારું મન છલાંગ મારે, ઠેકડો મારે છે અને એમાં જાણે આલોટે છે મારું મન અને ત્યારે મારા સવારના પરમાં મારા પગમાં ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ। તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય આપણે જોયું, એના શબ્દ સમજૂતી છે એ પણ તમારી નોટમાં લખી લેજો અને પછી આપણે ભાષા સૂચતા છે। કાવ્યની પંક્તિ અંતે સરખા ધ્વનિવાળા શબ્દથી પ્રાસ થાય છે અને પ્રાસને લીધે કવિતા યાદ રહે છે અને કાવ્યમાં મધુરતા વધે છે। રેલાયા રંગ દૂર અને પાસમાં બે આપણને ટપકા આપ્યા છે। એમાં રેલાયા રંગ ઉછળે ઉમંગ, દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, વાયુ ચકચૂર કિરણોનો સૂર। તો અહીંયા આપણને પ્રાસને લીધે આ કાવ્ય આપણને બહુ સુંદર લાગે છે। સ્વાધ્યાયમાં આપણે જોતા ઉગમણે હાથમાં શું દેખાય છે તો ઉગમણે હાથમાં જુદા જુદા રંગો રેલાતા આપણને દેખાય છે। ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે તો પહેલી સવાર જે કુદરતે આપણને આપી છે ભગવાને એની સુંદરતા અને વાતાવરણની તાજગીના લીધે આપણને ચરણોમાં ચાલવાનો ઉમંગ જાગે છે। મન ક્યાં પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાના ગાન લહેરે છે તો વિદ્યાર્થી મિત્રો પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં વગડાના અને ઝરણાના ગાન। વિદ્યાર્થી મિત્રો જંગલમાં જ્યારે જે તમરા બોલતા હોય અને એવું જે સંગીત જેવું લાગતું હોય અને ઝરણાનો અવાજ છે શાંતિથી સાંભળો તો એવું લહેરે છે। મન ક્યાં આરોટે છે તો
દૂર અને પાસ પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આવડે છે. હવે આપણે કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો, અને પૂરી કરેલી છે તો આપણે એનો ભાવાર્થ સમજાવવાનો છે. તો ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં જીવનેરા કિરણોના સૂર, મને માં આવડે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળેલું. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યમાં જોયું એમ ધરતીની જે સુગંધ છે ને ઈ પીને ચકચૂર બનેલો જે વાયરો વાય છે, ત્યારે લીલું ઘાસ અને પાંદડા પર પડેલા ઝાકળમાં સૂર્યના જે કિરણો છે એ આપણને એવા સરસ લાગે છે અને જાણે મૃદુ સૂર રેલાય છે. આ દ્રશ્ય જોઈને મારું મન છલાંગ મારીને એમાં આવટે મારે છે, કૂદકો મારીને એમાં આવટે છે. ત્યારે મારા પગમાં એટલે ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. હવે શબ્દનો ઉપયોગ કરીને આપણે વિદ્યાર્થી મિત્રો વાક્ય બનાવવાનું છે. ઉમંગ હોય તો આપણે એનું વાક્ય બનાવી શકીએ કે જે ક્લાસરૂમમાં જેટલા છોકરાઓ છે એ બધા ઉમંગથી ભણે છે. ચોપાસ એટલે ચારે બાજુ મારી ચોપાસ ફૂલોના છોડ હતા. ચકચૂર એટલે માણસ કહે છે ને કે પૈસામાં બહુ ચકચૂર થઈ જાય છે, તો માણસો પૈસામાં નશામાં તે ચકચૂર થઈ જાય છે. સૂર એટલે સંગીતના સૂર સાથે મંદિરમાં ભજન ગવાય છે. છલંગ એટલે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો નાવા જાય ત્યારે આપણે પાણીમાં કેમ છલાંગ મારે છે, તો રમેશ પાણીમાં છલાંગ મારે છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો સૌથી પહેલું છે પૂર્વ. પૂર્વ તો ઉગમણું, ગગન તો આકાશ, ઠેકડો તો કૂદકો, પહાડ તો ડુંગર, વાયુ તો પવન, પંખી તો વિહંગ. વિદ્યાર્થી મિત્રો ફરીવાર જોઈએ. પૂર્વ તો એનું સમાનાર્થી ઉગમનું, ગગન આકાશ, ઠેકડો કૂદકો, પહાડ ડુંગર, વાયુ પવન, પંખી તો વિહંગ. આ સમાનાર્થી શબ્દ છે, સમાન અર્થવાળા. હવે આપણે વિરુદ્ધ અર્થવાળા જોઈએ. તો ઉગમણું તો ગુણાની નિશાની કરવાની છે, અને આથમણું પ્રકાશ એને ગુણ્યા અંધકાર. ગુણાકારની નિશાની આવે એટલે વિદ્યાર્થી વિરોધાર્થી શબ્દ સમજવાના, વિરોધ અર્થ આપનારા શબ્દો. નાનું ગુણા મોટું, આકાશ તો પાતાળ, ઉત્સાહ તો નિરુત્સાહ, અને દૂર તો નજીક. વિદ્યાર્થી મિત્રો આગળ જોયું એમ પ્રાસવાળા તો રંગ તો ઉમંગ, ગાન તો મેદાન, સંગ તો ઉમંગ, છલંગ તો ઉમંગ. અહીંયા સંગ અને છલંગમાં ઉમંગ શબ્દનો ઉપયોગ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો એકવાર આપ કાવ્ય જોઈ જજો, એના પ્રશ્નોના જવાબ પણ જોજો. અસ્તુ, આભાર.